નવસારીમાં ક્રિકેટનો બોલ તળાવમાં જતો રહેતા તળાવમાં બોલ લેવા જતા એક નાના બાળકનું મૃત્યુ થયું છે। નવસારીના જલાલપુર વિસ્તારમાં આવેલા દેસાઈ તળાવમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે। એક બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે। બાળક ક્રિકેટનો બોલ લેવા માટે તળાવમાં ઉતર્યો હતો, જો કે તળાવમાં 8 થી 10 ફૂટ જેટલું ઊંડું પાણી હોવાના કારણે બાળક ડૂબી ગયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અને બાળકના મૃતદેહને બહાર નીકાળ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જલાલપુર પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। મફતલાલના તળાવ પાસે બનેલી છે, જ્યાં છોકરાઓ રમતા હતા અને તળાવનું બી ખોદકામ ચાલી રહેલ છે। તે દરમિયાન બાળક ગુમ થયેલ છે જાણવા મળેલું હતું અને ત્યાં પોલીસવાળા અને ફાયર વાળા આવ્યા। શોધતા 5 થી 6 કલાક થયા। રાત્રે 12 થી 1ના ગાળા દરમિયાન છોકરાની બોડી તળાવમાંથી મળી આવેલ છે। છોકરાનું નામ ભૌતિક પંકજભાઈ ગોસ્વામી છે, જેને હાલ પોસ્ટમોર્ટમ માટે અહીં લઈ આવવામાં આવેલ છે।